જય રામાપીર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને હું આમ તો છું ટ્રક ડ્રાઈવર અને ટ્રકના બધા વ્લોગ નાખું છું. પણ હમણાં આપણી ગાડી જઈશે જૂનાગઢમાં ફરવા માટે. જે આપણા રેગ્યુલર વ્યુઅર્સ છે એમને બધાને ખબર છે કે આપણી ગાડી જઈશે જૂનાગઢ ફરવા માટે. અને 3-4 દાડાથી ભરાય એમ નહીં. તો આજ છે તારીખ 22/12/2025 અને આજ છે રામાપીરની બીજ. તો મિત્રો, રણુજા તો અમે દર્શન કરવાની કોઈ પોઝિશન નહીં અમારા જોડે. તો અમે દર્શન કરવા જવાના છીએ ખલીપુર. તો ખલીપુરમાં બહુ મોટો મેળો ભરાય છે એવો, અને રામાપીરની બીજ તો પણ ઉજવાય છે. તો રોમો એ બધાની લઈ જાય તો રણુજાએ પણ જવા તૈયાર છીએ અમે. તો મિત્રો, અમે ખલીપુર અહીંથી પાટણથી હેઠશું અને ખલીપુર સુધી અને રામાપીરના દર્શન કરાવશું તમને. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા હંગાત આપવાના છે અમારા મિત્ર મહેશભાઈ. તો અમે 2 જણા જવાના છે. બાઇક આપણે જે સ્પ્લેન્ડર બાઇક જવાના છે. તો પહેલાં તો જઈએ દુર્ગા, ચા પાણી કરીએ અને ચા પાણી કરી નીકળી જઈએ દુર્ગા ટી સ્ટોલે આપણા કિલાચને. તો ફાઇનલી મિત્રો, દુર્ગા ટી સ્ટોલ સેન્ટરે અમે ચા બા પાણી કરી અને પછી નીકળવાનો પ્રોગ્રામ કરતા હતા. તો બાઇક મેં ચાલુ કરી દીધું હતું. તો આમ તો હું કાઢવાનું કરતો હતો રોંગ સાઈડમાં, પણ પછી વિચાર આવે કે કેમેરાનો દંડ આવી જાય 500 રૂપિયાનો. એના કરતાં આખું બાઇક ફેવરીને જ ગાડી. અમે બાઇક ફેરવવા જાય ઠેઠ ગુરુકૃપાના કટ ઉપર અને બાઇક ફેવરી અને લાવી દીધું. અને આ રહ્યું આપણું છે પાટણનું કિલાચન. પાસ કરીને અમે હવે પહોંચી ગયા ફુવારે. અને હવે મિત્રો, વિડીયોમાં એન્જોય કરજો. થોડુંક સંગીત એડ કરું છું. તો મિત્રો, વિડીયોમાં એન્જોય કરજો તમે.
બાઇક નથી લેવાય અંદર હાવ ટ્રાફિક જાણતો નહીં આ કરતો જા યાર તો અંદર ભાવેશભાઈ જીજી 24 બ્લોક ધન્યવાદ આવા દાતાશ્રીઓને અહીંયા તમામ ભાવિક તો આના પછી મિત્રો અમે દર્શન કરીને રિટર્ન થઈ ગયા હતા. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.